નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો અર્થભેદનો આપણો આ છેલ્લો લેક્ચર છે। ત્યારબાદ આપણે એક મેગા લેક્ચર બનાવીને યુટ્યુબ પર મૂકી દઈશું। અને હા, એક મહત્વની સૂચના જે દર વખતે આપણે આપતા હોઈએ છીએ કે તમારે જો કોઈ પણ પુસ્તક ખરીદવું હોય સબ્જેક્ટ રિલેટેડ, તો આપણે સબ્જેક્ટ પ્રમાણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, જ્યાંથી જઈને તમે ખરીદી શકો, અથવા કયા સબ્જેક્ટ માટે કઈ બુક સારી છે તેની જ આપણે લિંક આપી છે, તો ત્યાં જઈને જોઈ શકો છો। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। માલમ એટલે વહાણનું દોરનાર, ને માલુમ એટલે જાણેલું, ખબર પડેલું હોય તેને આપણે કહેતા હોઈએ છીએ માલુમ। ત્યારબાદ આગળ જઈએ, મુફલિસ એટલે ગરીબ અથવા બેહાલ, ને મુફસિલ એટલે પાટનગર સિવાયનો જે પ્રદેશ હોય તેને કહેવાય મુફસિલ। મતી એટલે બુદ્ધિ, ને મતી એટલે વણાટમાં કાપડને સરખું રાખવાની આરવાળી લાકડાની યોજના। મમત એટલે હઠ અથવા દુરાગ્રહ, ને મમતા એટલે હેત અથવા મારાપણું। મરીચી એટલે કિરણ, એક પ્રજાપતિ છે તેનો અહીંયા ઉલ્લેખ છે, ને મરીચી આમનું હોય તો એનો અર્થ થતો હોય છે સૂર્ય। મશક એટલે પાણી ભરવાની ચામડાની કોથળીઓ અથવા તો મચ્છરો। મસ્કો એટલે માખણ। ખુશામત શ્રીખંડ માટે દહીંનું પાણી કાઢી નાખી તૈયાર કરેલો લોંદો તેને કહેવાય મસ્કો। માજી એટલે દાદી, અગાઉ થઈ ગયેલું મરહુમ, નિવૃત્ત કે કોઈ દેવી। ને માજી એટલે કાશ્મીરનો હોડીવાળો। માર એટલે મારવું તે, કામદેવ અથવા તો શેતાન। ને માળ એટલે મેળો, માળા અથવા તો ઉજ્જળ બીડ। મારું એટલે પ્રીતમ, મરુ અથવા તો મારવાડ। મારું એટલે હું ની છઠ્ઠી સંબંધ વિભક્તિ જે આવે છે તેનો ઉલ્લેખ છે। માલમ એટલે વહાણનો દોરનાર, માલમ હલે સા તુમાર, આવું કઈ ગીત છે તે અર્થમાં। ને માલુમ એટલે જાણેલું અથવા તો થાય વિદિત। મિલ એટલે યંત્રથી ચાલતું કારખાનું, ને મિલ એટલે પ્રતિપક્ષ અથવા વિરોધી જમાવટ। મિલન એટલે મળવું તે અથવા તો મુલાકાત, ને મિલન એટલે બંધ કરવું અથવા તો બીડવું તે। મુહૂર્ત એટલે મુહૂર્ત અથવા તો શુભ સમય, ને મુહૂર્ત એટલે શું થતી હોય છે? મૂર્તિ। મેદની એટલે ભીડ અથવા તો દુનિયા, ને મેદીની એટલે દુનિયા અથવા તો પૃથ્વી। મેન્ટલ એટલે મનને લગતું અથવા તો માનસિક, ને મેન્ટલ આમનું હોય તો ગેસની બત્તીમાં પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વાપરવામાં આવતી જાળીદાર કોથળી। મેલડી એટલે એક દેવી, ને મેલડી એટલે સ્વર માધુર્ય અથવા રાગીયતા। મેષ અથવા તો મેષ હોય તેનો અર્થ થાય છે કાજળ, ને મેષ એ એક રાશિ છે, ને મેષનો અર્થ આમનું લખ્યું હોય તો આપણે થાય છે ઘેટો। મોલ એટલે પાક, ને મોલ એટલે વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓના વેચાણ માટેના અનેક વિભાગો કે દુકાનો ધરાવતી બાંધેલી જગ્યા। મોવું એટલે કરમોવું। આગળ જોઈએ, મોહવું એટલે થાય મોહ પામવું। યાર એટલે દોસ્ત અથવા તો આશક। યાળ અથવા યાલ તો સિંહની ગરદન પરના વાળ, જેને આપણે યાળ અથવા યાલ કહેતા હોઈએ છીએ। રણ એટલે રેતાળ પ્રદેશ અથવા તો લડાઈનું મેદાન, ને રન એટલે ક્રિકેટની રમતનો એક આંગ છે તેને કહેવાય રન। વૃક્ષ કે વૃક્ષ એટલે લુખું, શુષ્ક કે થાય કઠોર, ને વૃક્ષ એટલે રીંછ, નક્ષત્ર કે તારો। રતિ એટલે આસક્તિ, પ્રીતિ, કામદેવની પત્ની, કામક્રીડા કે અનુરાગ, ને રતિ એટલે ચણોઠી જેટલું કદ કે વજન। રફુ એટલે નાઠેલું, ભાગેલું કે પલાયન, આપણે કહીએ રફુ ચક્કર થઈ ગયું તે। રફુ આમનું હોય તો તુણવાનું કામ। રવિ એટલે સૂર્ય અથવા તો રવિવાર, ને રવિ કે રવિ એટલે શિયાળુ પાક। રાશિ એટલે થાય ઢગલો, ને રાશિ એટલે આમનું હોય તો થાય ખરાબ। રોજડી એટલે થાય ફજેતી, ને રોજડી એટલે રોજ નામના પશુની માતા, એની કહેવાય રોજડી। લગન એટલે સુધી અથવા તો બોજો, ને લગન એટલે લગ્ન, લગ્ની અથવા તો થાય છે લત। લારી એટલે હાથ ગાડી, ને લાડી એટલે કાનની નીચે લબડતી ચામડી અથવા શિયાળની બૂમ કે ઘંટની જીભ। લેસ એટલે જરાક,
અણુ બહુ થોડો ભાગ, ને લેશ એટલે જરીની અથવા તો કિનાર. લોટ એટલે બારીક ભૂકો કે આટો, ને આવી રીતે લોટ હોય તો સમાનતાના આધારે પાડેલા જૂથ કે જથ્થો. વદી એટલે કૃષ્ણ પક્ષ, ને વદી એટલે તે બોલી. વલ્લભ એટલે વહાલું અથવા તો પતિ, ને વલ્લવ એટલે ગોવાળિયો કે રસોઈયો. વંધ એટલે વંદનીય અથવા પ્રમાણને પાત્ર, વંધ્ય એટલે વાંચ્યું. વારવું એટલે અટકાવવું અથવા તો ઓવારવું, ને વાળવું એટલે વાંકું કરવું, કચરો કાઢવો અથવા તો પાછું ફેરવવું. વારી એટલે પાણી, ને આવી રીતે વારી હોય તો ઘોડો, વારો કે ક્રમ, આપણે કહીએ ને તારા પછી મારી વારી, એ રીતે આપણે આ વારી છે. વાડી એટલે નાકનું ઘરેણું કે કડી. વારું એટલે ઠીક, સારું અથવા તો સુંદર. વાળું એટલે વેડું, રેતી, કાંકરી અથવા રાત્રિ ભોજન. વિજન એટલે એકાંત અથવા તો વેરાન, ને વિજન એટલે વીંજણું અથવા તો થાય પંખો. વીણ એટલે વીણા, ને વીણ એટલે પ્રસવની પીડા. ત્યારબાદ આગળની તરફ વધીએ. વિદુર એટલે મહાભારતનું એક પાત્ર. ધૃતરાષ્ટ્ર તથા પાંડુનો નાનો ભાઈ, તેનું નામ હતું વિદુર. ને આવી રીતે વિદુર હોય તો ખૂબ દૂર, એક પર્વત કે શહેર, તે અર્થમાં. વિદ્યાર્થીની એટલે ભણતી છોકરી, વિદ્યાર્થીની એટલે વિદ્યાર્થીની છઠ્ઠી સંબંધ વિભક્તિ. વીસી એટલે ભોજનાલય, ને વીસી કે વીસી આમનું હોય તો 20નો સમૂહ. વોટ એટલે ચૂંટણીનો મત, ને વોટ એટલે વીજળી શક્તિને માપવાનો એકમ, જે આપણે વાપરીએ છીએ તે. વોટર એટલે મત આપનાર, ને વોટર એટલે શું થાય? પાણી. વરસ એટલે વર્ષ, 12 માસનો સમય હોય તેને વરસ કહેતા હોય. વારસ એટલે મરનારની મિલકત, જવાબદારી વગેરેનો હકદાર. વૃત્ત એટલે વરાયેલું, પસંદ કરાયેલું કે ઢંકાયેલું. વ્રત એટલે અમુક ન કરવાનો ધાર્મિક નિશ્ચય, નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ તે. વસ્તી એટલે જનસંખ્યા, ને વસતી એટલે પેઢું, બસ્તી કે મૂત્રાશય, તે અર્થમાં આનો ઉપયોગ છે. વારાંગના એટલે ગણિકા અથવા તો વેશ્યા, ને વિરાંગના એટલે બહાદુર સ્ત્રી. વેણુ એટલે વાંસળી, આપણે કહીએ ને વેણુ વગાડતો, તો એ અર્થમાં વેણુ. વેણુ હોય તો પાણીની ગાડી. શૂર એટલે થાય દેવ, ને શૂર એટલે અવાજ. શૂર એટલે શૌર્ય, જુસ્સો, પરાક્રમી કે શૂરવીર. શસ્ત્ર એટલે હાથથી લડવાનું હથિયાર. શાસ્ત્ર એટલે થાય છે ધર્મગ્રંથ. શરત એટલે નજર, સ્મૃતિ કે ધ્યાન, ને શરત એટલે ઓઢ, કરાર કે બોલી. સંભવિત એટલે શક્ય, સંભવ હોય કે બને તેવું, ને સંભાવિત એટલે પ્રતિષ્ઠિત કે સન્માનની. સંભાળવું એટલે યાદ કરવું, ને સંભાળવું એટલે જતન કરવું, જાળવવું કે સાચવવું. સહજ એટલે સ્વાભાવિક અથવા તો કુદરતી, ને સહેજ એટલે થોડું, અલ્પ અથવા તો જરા. સંભાવી એટલે સંભવે એવું કે શક્ય, ને સંભાવ્ય એટલે સત્કાર કરવા યોગ્ય અથવા કલ્પી શકાય તેવું. સલીલ એટલે થાય પાણી, ને આવી રીતે સલીલ હોય તો લીલા, ક્રીડા કે વિલાસ વાળું. સુરતી એટલે સુરત શહેરનું, ને સુરતી એટલે આનંદ અથવા તો થાય છે સુખ. ત્યારબાદ આગળ જોઈએ આપણે, તો એમાં છે શીત એટલે ઠંડુ, ને શીત એટલે શ્વેત અથવા તો સફેદ. સાલ એટલે વર્ષ, નડતર કે પાકની મોસમ. શાળ એટલે કાપડ વણવાનું યંત્ર. સકલ એટલે ભાગ, ખંડ કે ટુકડું. સકળ એટલે તમામ, બધું. સકળ બધું આવી જાય એમાં. સકળ વિશ્વમાં તો આખા વિશ્વમાં એમ. સમ એટલે શાંતિ, ક્ષમા, ઇન્દ્રિયો તથા વાસનાઓનું શાંત થવું તે. સમ એટલે સરખું અથવા તો સોગંદ. સમાવવું એટલે શાંત કરવું, ને સમાવવું એટલે
મવડાવવું કે સમાવેશ કરવો. શરૂ અથવા શરૂ તો એક ઝાડ છે ને શરૂ એટલે આરંભાયેલું કે ચાલુ. ત્યારબાદ શરૂ એટલે પાર કે છેડો, શાન એટલે ભાબકો કે છટા, શાન એટલે છટા, ઈશારો, સમજણ, સ્વમાન, ગીરો કે મૂકવું તે. શાંત એટલે શાંતિ વાળું ને શાંત એટલે અંતવાળું, મર્યાદિત કે નશ્વર. સાપ એટલે બદુઆ, આશીષ થી ઉલટું ને સાપ એટલે શું થાય? સર્પ. શ્રાવક એટલે બચ્ચું ને શ્રાવક એટલે જૈન ગૃહસ્થ અથવા સાંભળનાર. શીલા એટલે પથ્થરનો લાંબો પહોળો કકડો ને શીલા એટલે ચારિત્ર્યવાન સ્ત્રી. સૂડી એટલે મોતની સજાની એક પદ્ધતિ, સૂડી પર લટકાવી દો એમ, તો એ સૂડી. સૂરી કે સૂરી એટલે જૈન આચાર્ય, વિદ્વાન કે પંડિત. શેર તો એક તોલ, વાઘ, સિંહ, ચિત્તો. ફારસી કે ઉર્દુ કવિતાની કડી, તેને આપણે કહીએ ને ક્યાં શેર હે, એવી રીતે. ને શેર એટલે ધંધા માટેની સહિયારી મૂડીનો નક્કી કરેલો ભાગ, એટલે કે આપણે કહીએ ને ભાગ પાડી પૈસા નાખે, આ શેર આટલા શેર તારા મારા એમ. શેર એટલે સહેલ, મોતીના મણકાની માળા. ને સફર એટલે મુસાફરી, એક ઇસ્લામી મહિનો. ત્યારબાદ આગળ સફળ અથવા સફળ એટલે સાર્થક. સરકસ એટલે કસરત, જાનવર વગેરેના ખેલનો તમાશો. સરઘસ એટલે પ્રસંગે નીકળેલું લોકટોળ. સરિયો એટલે બરુની લાકડી, જાર બાજરીના છોડનો કહેવાય ને આપણે દાંડો. સળિયો એટલે ધાતુનો લાંબો કકડો. સંઘ એટલે સોબત, સંયોગ કે સંબંધ. ને સંઘ એટલે ટોળું, યાત્રાળુઓનું સમુદાય. સંચિત એટલે સંગ્રહેલું, પૂર્વ જન્મમાં બાકી રહેલા કર્મ. ને સચિંત એટલે ચિંતાયુક્ત અથવા તો ચિંતા સાથે. સંભાર એટલે શાક કે અથાણાનો મસાલો, જોઈતી સામગ્રી. ને સંભાળ એટલે કાળજી અથવા તો રક્ષણ. સામયિક એટલે સમય સંબંધી, નિયત સમયે પ્રકટ થતું છાપું. ને સામાયિક એટલે ક્ષમતાપૂર્વક એકાગ્ર થઈને બેસવાનું એક નિત્ય કર્મ જે હોય છે તે. સારું એટલે ને માટે, ને સારું એટલે શુભ, આખું, ભલે અર્થનો ઉદ્ગાર. સુકર એટલે સહેલું, હાથનું પ્રવીણ. ને સુકર કે સુકર એટલે ભૂંડ અથવા તો ડુક્કર. સુણવું એટલે સાંભળવું, ને સુણવું એટલે સોજો ચડવું. સૂત એટલે પુત્ર. ને આવી રીતે સૂત હોય તો રથ હાંકનાર, એક ક્ષત્રિયથી બ્રાહ્મણ સ્ત્રીને પેટે થયેલો પુત્ર, તેને કહેવાય સૂત પુત્ર એમ. ક્ષત્રિય હોય એટલે યુદ્ધમાં લડે, ને બ્રાહ્મણ સ્ત્રી હોય તેનાથી જે પુત્ર જન્મે તેને કહેવાય સૂત. સૂતક એટલે સારી તક, સૂતક એમ. સૂતક એટલે સગા સંબંધીમાં જન્મ મરણ વગેરેથી પડાતી આભડછેટ, તેને કહેવાય સૂતક. સૂતર એટલે સહેલું અથવા તો સરળ. ને સૂતર એટલે રૂં કાંતીને કાઢેલો તાર, તેને કહેવાય સૂતર. સુદીન એટલે શુભ દિવસ. ને સુદીન એટલે ખૂબ નમ્ર. સુનું એટલે સોનું, ને સુનું એટલે શું થાય? પુત્ર. ત્યારબાદ સુનું એટલે નિર્જન કે ઉજ્જળ. ને સુરત એટલે કામ ક્રીડા. આવી રીતે સુરત હોય એટલે ચહેરો. સુરતી એટલે ખૂબ આનંદ અને સુખ. ને સુરતી એટલે સુરત શહેરનું. હવે સુરત શહેર લખાય છે, પેલા સુરતી વસ્તુ છે એવું કહેવાય છે, એ સુરત શહેરની વસ્તુ. એ સૂજ એટલે સોજો, અને સૂજ એટલે સમજ. ત્યારબાદ સોસ એટલે અતિશય તરસ અથવા તીવ્ર ઈચ્છા. ને સોસ એટલે ટામેટા, લસણ, મરચા વગેરેમાંથી બનાવવામાં આવતું સ્વાદ અને સુગંધ વાળું ચાટણ. સોંગ એટલે નાટકોમાંનો વેશ અથવા તો ઢોંગ. ને સોંગ એટલે સસ્તાપણું અથવા તો સસ્તું. હર એટલે દરેક અથવા તો શંકર. ને હળ એટલે જમીન ખેડવાનું ઓજાર. હસે એટલે ખેર, પોળનું રૂપ. ને હસે એટલે દાંત કાઢે.
હાજી એટલે મક્કાનો જાત્રાળુ ને હાજી હા એટલે જી હા અથવા તો ખુશામત. હેર એટલે જાસૂસ અથવા તો મદદ ને હેર એટલે વાળ. હોલ એટલે છિદ્ર અથવા કાણું ને હોલ એટલે મોટો ઓરડો. હૂક એટલે વાંદરો, ચૂંક છેડેથી વાળેલો ખીલો ને હૂંક એટલે સિંહની ગર્જના. હિટ એટલે પ્રહાર અથવા લોકપ્રિય ને હિત એટલે કલ્યાણ અથવા તો લાભ. હોળી એટલે એક તાલ, હોળીના દિવસોમાં ગવાતું ગાયન ને હોળી એટલે એક તહેવાર છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું જે આગળની પરીક્ષામાં પૂછાયેલા છે. જોઈએ એમાં નીચે આપેલ અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. તો આ ખોટો છે. આપણે હવે માત્ર સાચા વિકલ્પો જોઈએ. આગલું એટલે ઝબલું, ઇનામ એટલે બક્ષિસ ને ઈમાન એટલે થાય પ્રામાણિક. અર્થભેદ ખોટો વિકલ્પ શોધો. તો આ ખોટો છે. સાચા જોઈએ. સુવા તો એક વનસ્પતિના બીજ આવે છે તે. સ્વાગત એટલે આવકાર ને સુવા એટલે શું થાય ઊંઘવા. અર્થભેદ ખોટો વિકલ્પ. તો આ ખોટો છે. સાચો જોઈએ. પ્રણામ એટલે નમન. કૂજન એટલે ખરાબ માણસ ને કૂજન આવી રીતે હોય તો મધુર અવાજ. ત્યારબાદ આમાં એક ખોટો વિકલ્પ કહેલ છે વીરાંગના એટલે બહાદુર સ્ત્રી, વારાંગના એટલે ગણિકા ને વધુ એટલે વહુ. ખોટો વિકલ્પ આ ખોટો છે. તો એમાં જોઈએ ગાત્ર એટલે શરીર, સચિંત એટલે ચિંતા વાળું ને ગોત્ર એટલે કુળ. ત્યારબાદ સાચા વિકલ્પો જોઈએ આપણે. અંશ એટલે ખભો, અહીં એટલે આ સ્થળે ને અહીં એટલે શું થાય સાપ. ત્યારબાદ ખાધ એટલે ખવાય એવું, અજબ એટલે નવાઈ ઉપજે એવું ને ખાધ એટલે ખોટ. આમાં એક ખોટો છે. અટવી એટલે ગાઢ જંગલ, અનુજ્ઞા એટલે પરવાનગી ને તથાપી એટલે તદાપી. ઉચ્ચારણ કયા કયા છે તો સાચા વિકલ્પો જોઈએ. અવધિ તો અવધિ આમ લખાય. કોષ કોષ આવી રીતે. એની ગીરી એટલે ગીરી. આ શું કહેવા માંગી જે મને બહુ ખ્યાલ નહીં આવ્યો પણ આ જ છે. સાચા છે તો અંશ એટલે અંશ. હું કહેવા માંગે છે સામ્ય અર્થભેદ મુજબ કયો વિકલ્પ સાચો છે એ આ મને જ ખબર નહીં પડી. એટલે પહેલા એટલે પ્રથમ, પહેલા એટલે પૂર્વ. તો અહીં આપેલ વિકલ્પમાંથી સાચો છે. કૂચી એટલે મહોલો ને કૂંચી એટલે શું થાય ચાવી. ઉચ્ચારણ સામ્ય અને અર્થભેદ ધરાવતી કઈ જોડી ખોટી છે તો આ ખોટી છે. કોટી તો કોટી આમ હોય. અંતરાય એટલે અંતરાય. હાજી એટલે હાજી. એટલે કે આમ ટૂંકમાં કઈ જોડણી અલગ અર્થભેદ આવી જાય એ રીતે કીધી છે. આપણે હાજી હાજી શું કે છે ઇનામ એટલે બક્ષિસ, ઈમાન એટલે પ્રામાણિકતા. શુદ્ધ શબ્દ કયો છે શૃંગાર. કયું જોડકું સાચું નથી તો આ સાચું નથી. સોસરવું એટલે આરપાર, દોથો એટલે ખોબો ને ખલેલ એટલે હરકત. ઉચ્ચારણ કે વર્ણનું સામ્ય હોય પણ અર્થ અલગ હોય તેવી કઈ જોડી યોગ્ય નથી. દિન એટલે ગરીબ, દિન એટલે દિવસ. પૂર એટલે નગર ને આવી રીતે પૂર હોય એટલે રેલ. પૂરી એટલે ખાવાની વાનગી ને પૂરી એટલે નગરી. સ્થાન વિષયને કારણે થતો શબ્દ અને તેના અર્થની જોડણીઓમાંથી કઈ જોડી યોગ્ય નથી તો ગણ એટલે વર્ગ ને ઘણ એટલે હતોડું. ગામ એટલે વસવાટનું સ્થળ ને ધામ એટલે ઘામ એટલે બફારો. ગોરી એટલે ઊંઘણસી ને ઘોરી એટલે ગોર ઘણની. લક્ષ એટલે લક્ષ્ય ને લાખ એટલે ધ્યેય. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પીએસઆઈ નો રિસેન્ટલી પૂછાયેલું. સરુ એક ઝાડ છે ને સરુ એટલે આદમ. હવે મહાવરા માટેના પ્રશ્નો આપણે જોઈ લઈએ. ખોટો છે તો ખોટો નહીં જોતા આપણે. ધુની એટલે નદી, સર એટલે બાણ ને ધુની એટલે તરંગી.
આમાંથી આ નહીં જોવાનું. ઇનામ એટલે બક્ષિસ ને ઇનામ એટલે પ્રામાણિકતા. ઉઠડવું એટલે કૂદવું. આ એ સાચું ને. લક્ષ્ય એટલે ધ્યેય, સત એટલે સો ને મૂડી એટલે થાય ધન. ઉચ્ચાર સામ્ય અર્થભેદ વાળા વિકલ્પો કયા કયા છે? પાણી એટલે હાથ થાય, ચીર એટલે વસ્ત્ર, રંજ એટલે દુઃખ. સાચા છે. ક્ષુધા એટલે શું થાય? ભૂખ. સારું એટલે ને માટે, સારું એટલે સુંદર. ખાદ એટલે ખોટ, ખાંદ એટલે ખભો. ખોટી જોડ છે. આગલો એટલે પહેલો, ભાગવું એટલે નાસવું ને અનિલ એટલે થાય પવન. જીત એટલે ફતેહ, કેરું એટલે નું ને બીન તો એક વાદ્ય છે જે સાપ આગળ આપણે વગાડતા હોઈએ છીએ તે. કેસ એટલે વાર તો અને કેસ એટલે આવી રીતે હોય તો નગદ રોકડા. સાચું નથી તો આ સાચું નથી. ખલેલ એટલે હરકત, ખેર એટલે ભલે ને ખોલું એટલે પહોળું. ચોરી એટલે તસ્કરી તો જે એટલે દરેક. ડોળ એટલે દેખાવ ને ઝોલું એટલે શું થાય? ટોળું. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરો. આલુ એટલે આક્ષેપ ને આલુ એટલે જરદાળુ. ઘડી એટલે ક્ષણ, ફોરો એટલે છાંટો ને ગેરો એટલે ભૂકો. જમવું એટલે જરવું, જણ એટલે વ્યક્તિ ને કટકો એટલે ટુકડો. ખોટો વિકલ્પ શોધો તો ખોટો નહીં જોવાનો. પટ એટલે પડદો, ફાટ એટલે ભેદ, રટવું એટલે બોલવું. ઠગ એટલે લુચ્ચું, બુઠ્ઠું એટલે ધાર વિનાનું, વેટ એટલે વેતરું. ત્યારબાદ તોડવું એટલે ઉપાડવું. વાડ એટલે બગીચો, વાદી એટલે મદારી અથવા તો ફરિયાદી. બંને સાચા છે. કડી એટલે આંકડી. ભાડે એટલે જુએ, માડી એટલે માતા ને લડી એટલે ઝૂકીને. ખોટો વિકલ્પ આ છે. પાણો એટલે પથરો તો રાની એટલે જંગલી. ખોટો વિકલ્પ નહીં જોવાનું. ધણ એટલે ટોળું, દાણ એટલે જકાત ને ફાલ એટલે પાક. ખોટી છે. કઈ જોડ ખોટી છે તે આપણે જોઈએ તો એ કામની નહીં. ખાર એટલે વેર, હાંસ એટલે નિરાત ને ગારો એટલે કાદર. ચારો એટલે ઈલાજ ને ચાળો એટલે લક્ષણ. ત્યારબાદ ખોટો વિકલ્પ નહીં જોવાનો. હળવું એટલે નરમ, સાળ એટલે ડાંગર ને બાર એટલે બંદૂકનો અવાજ. ખર એટલે ગધેડો, ઋત એટલે સત્ય ને કારવા એટલે થાય છે કાફલો. જર એટલે પૈસો, ગાત્ર એટલે શરીર ને ટૂંક એટલે થાય છે ટોચ. તખતો એટલે રંગભૂમિ, તખતો એટલે હરીસો તો નિયત એટલે સ્થાપિત ને નિયત એટલે દાનત. તરી એટલે હોડી, પરિયો એટલે વંશજ ને પટ એટલે વસ્ત્ર. ભાગ એટલે હિસ્સો, બાલાસ એટલે સંભાળ ને ફેન એટલે ફેન. તો અહીંયા આખું પ્રકરણ આપણું પૂર્ણ થાય છે. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.